શનિની ચાલમાં પરિવર્તનના કારણે શુભ સંયોગ બની રહ્યો છે. આ સંયોગની રચનાને કારણે કેટલીક રાશિઓના ભાગ્યોદય નક્કી છે. જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિદેવ 30 જૂન 2024ના રોજ પોતાની ચાલ બદલશે અને માર્ગથી વક્રી થશે. અહીં શનિ કુંભ રાશિમાં રહી વક્રી થઈ રહ્યો છે. શનિની ચાલ બદલાવથી શુભ સંયોગ બની રહ્યો છે. આ સંયોગ બનવાથી કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્યોદય નક્કી છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આ સમયે શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને માર્ગી એટલે સીધી ચાલમાં ચાલી રહ્યા છે. એક બાજુ જ્યાં શનિના અશુભ પ્રભાવોથી લોકો ગભરાયેલા રહે છે, ત્યારે શનિના શુભ હોવા પર સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. તો ચાલો જાણીએ વર્ષ 2024માં શનિની ચાલ બદલવાથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે. મેષ, નાણાકીય પાસું મજબૂત રહેશે. વાદ વિવાદથી દૂર રહેવાનો સમય છે. સફળતા મેળવવા માટે વ્યક્તિએ વધુ મહેનત કરવી પડશે. પારિવારિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નવું વાહન કે મકાન ખરીદી શકો છો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે. મિથુન, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી. શત્રુઓ પર વિજય મળશે. તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પૈસા સમજી વિચારીને ખર્ચો. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સિંહ રાશિના જાતકોને કરિયરમાં ફાયદો થશે. કન્યા, તમારા શત્રુઓ પર પ્રભુત્વ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન્યવાદ.